આપણને આનું જે લોકેશન છે જે એ બતાવશે, તો વિડીયોમાં બન્યા રહેજો. હા, માતાજીના દર્શન કરવા તમારે આવવું હોય તો તુલસી સામથી જસાધાર થઈને અહીંયા આપણે ગામ છે શિખરકુબાથીને અવાય છે, અને આમ વડલીથી પણ બીજે રસ્તેથી અવાય છે. અને મિત્રો, અહીં ગીરનો એક પ્રખ્યાત ડુંગર જે છે એ તમે આશ્રમેથી નિહાળી શકો છો. મિત્રો, આ જે રૂમ છે એના અંદાજે કેટલા વર્ષ થાય છે? એટલે 45 થી 50 વર્ષ જેવું છે. 45 થી 50 વર્ષ. અને તો આપણે ત્યાં જઈ શકીએ છીએ? આપણે ત્યાં જઈ શકીએ. હનુમાનજીનું મંદિર ઉપર છે. તો સામેની સાઈડમાં તમને જે પર્વત દેખાઈ રહ્યો છે એ પર્વતનું નામ છે નાંદી વેલો પર્વત. અને અહીંયા આ કોઠા છે કબૂતરની શણના છે, અને હરિભક્ત અરે સેવકો બધા શણના બાપુને આપવા આવે છે કબૂતર માટે. તો મિત્રો, અત્યારે એક મિત્ર જે છે એ એમનું નામ નિકુંજભાઈ છે. કેમ છો? મજામાં? મજા. તો આ ભાઈ જે છે એ અમદાવાદથી આવેલા છે મિત્રો અહીં. તો કેમ છો તમે બધા મિત્રો? તમે બધા મિત્રો મજામાં જશો મિત્રો, અને મિત્રો હું પણ મજામાં છું મિત્રો. તો આજે હું પહોંચી ગયો છું સરની ખોડિયાર. તમે વિડીયોમાં જોઈ શકો છો, આ સામે જે છે એ જ છે સરની ખોડિયાર મિત્રો. અને અહીં સવારમાં ખૂબ જ ઝાઝી સંખ્યામાં કબૂતર આવે છે. એ જ આ મંદિર છે. હજી કબૂતરનું નામ લીધું અને ત્યાં આપણને કબૂતર જોવા મળ્યા. તો મિત્રો, આ તો થોડા ઓછા છે, અને પણ તમે વહેલી સવારમાં જો તમે અહીં આવો તો તમને ખૂબ જ ઝાઝી સંખ્યામાં, મારા ખ્યાલ પ્રમાણે 2000 ઉપર અહીં કબૂતર તમને જોવા મળે છે. અને મિત્રો, ત્યાં ખોડિયારમાંનું જે મંદિર છે એ પણ ખૂબ જ જૂનું છે, અને બીજા મંદિરો જે છે એ પણ ખૂબ જૂના છે. તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. આપણે ખોડિયારમાંના દર્શન કરવા માટે અત્યારે જઈ રહ્યા છીએ, અને આગળ એ કબૂતર જે આવે છે એ પણ હું તમને આ વિડીયોમાં બતાવીશ. તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. સરની ખોડિયાર આશ્રમ. અને મિત્રો, ઘણા લોકો આ આશ્રમને કબૂતરવાળા બાપુના નામથી પણ ઓળખે છે. તો આપણે હવે જઈએ ત્યાં દર્શન કરવા મિત્રો. અને અહીં એક દાદા ઊભા છે. બની શકે તો દાદા આપણને આગળ મંદિરની માહિતી આપતા જશે. તો આપણે વિડીયોમાં બન્યા રહેજો બધા મિત્રો. તો આપણે જઈએ હવે દર્શન કરવા માટે. સરની ખોડિયાર જે છે માતાજીનું મંદિર, આ આશ્રમ, ત્યાં આતાભાઈ આહિરની ખૂબ જ અદ્ભુત સેવા છે, અને એ અવારનવાર અહીં સેવા આપવા માટે આવે છે. તો કેમ છો આતાભાઈ? મજામાં? તો મિત્રો, આપણે ખોડિયારમાંના મંદિરની અંદર દાખલ થઈએ એટલે તમને અહીં રસ્તામાં જ ખોડિયારમાંની પ્રતિમા અને મૂર્તિ જે છે એ જોવા મળે છે. તો મિત્રો, હવે આપણે આગળ વધીએ. તો મિત્રો, ખોડિયારમાંનું જે મંદિર છે એમની જ બાજુમાં તમને ગોકર્ણદાસ બાપુ, જે કબૂતરવાળા બાપુ તરીકે ઓળખાતા, એમની અહીં ફોટો જોવા મળે છે મિત્રો. તો એમનું એક મંદિર પણ છે અંદર આશ્રમમાં. તો આપણે એ મંદિરે પણ દર્શન કરવા માટે જઈશું. તો મિત્રો, તમે સરની ખોડિયાર આવો એટલે તમને અહીં ખૂબ જ જૂના સમયના જે રૂમ છે, ખૂબ જ મજબૂત બાંધકામ જે હતું એ તમને અહીં જોવા મળે છે મિત્રો. તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. તો આતાભાઈ, આ જે રૂમ છે એના અંદાજે કેટલા વર્ષ થાય છે? એટલે 45 થી 50 વર્ષ જેવું છે. 45 થી 50 વર્ષ. અને તો આપણે ત્યાં જઈ શકીએ છીએ? આપણે ત્યાં જઈ શકીએ. હનુમાનજીનું મંદિર ઉપર છે. તો ચાલો આપણે હનુમાનજીના મંદિરના દર્શન પણ કરીશું મિત્રો. અને આતાભાઈએ કીધું ત્યાં હનુમાનજીનું મંદિર છે, તો આપણે એ મંદિરે દર્શન પણ કરીશું, અને એ રૂમ પણ હું બતાવું તમને. અહીંયા આ કોઠા છે કબૂતરની શણના છે, અને હરિભક્ત અરે સેવકો બધા શણના બાપુને આપવા આવે છે કબૂતર માટે. તો મિત્રો, તમે જોઈ શકો છો કેટલી બધી સંખ્યામાં તમને અહીં ફક્ત ને ફક્ત કબૂતરની ચણ જેને કહેવામાં આવે છે એ અહીં ખૂબ જ મોટી સંખ્યામાં તમને જોવા મળે છે. અને
મિત્રો અહીં મેં તમને વિડીયોમાં પહેલાં પણ કીધું કે અહીં ખૂબ જ ઝાઝી સંખ્યામાં કબૂતર આવે છે, એ પણ વહેલી સવારે અને કદાચ મોડી સાંજે પણ આવતા હશે. તો આપણે કબૂતર પણ જોઈશું. તો પહેલાં આપણે હનુમાનજી મહારાજનું જે મંદિર છે ત્યાં દર્શન કરી લઈએ. તો મિત્રો અહીં આ નાની સીડી જે છે ચડીને જ આપણે હનુમાનજીના મંદિર તરફ જઈશું. અને આ જે રૂમ છે બધા એ ખૂબ જૂના રૂમ છે. એમાં એક રૂમ આપણને આતાભાઈ જે આહિર છે એ બતાવશે. તો મિત્રો પહેલાંના સમયમાં કેવા રૂમ બનતા એટલે તમને અહીં વિડીયોમાં જોઈ શકો છો. આ જે રૂમનું જે માપ છે એ અત્યારના રૂમ કરતાં ઘણું ઓછું હોય છે. નાનું હે 10 બાય 10 ની ઓરડી છે. 10 બાય 10 નો રૂમ કહેવાય. જણા સૂઈ શકે અને 2 જણા આરામથી સૂઈ શકે છે. અને અત્યારે હાલમાં પણ અહીં ઘણા બધા મહેમાનો આરામ પણ કરે છે. તો હવે આપણે જઈએ હનુમાનજીના મંદિર તરફ. તો મિત્રો આ એ જ હનુમાનજી મહારાજનું મંદિર છે જે સરની ખોડિયાર આશ્રમ છે ત્યાં આવેલું છે. તો તમે વિડીયોમાં દર્શન કરી શકો છો. જય હનુમાનજી મહારાજ. આ હનુમાનજી મહારાજનું મંદિર છે આતાભાઈ, એ કેટલું જૂનું છે આમ અંદાજે? 50 વર્ષ છે ને. તો મિત્રો આ હતું હનુમાનજી મહારાજનું મંદિર જે આપણે વિડીયોમાં જોયું મિત્રો. તો હવે આપણે જઈશું આગળ. ખોડિયાર આશ્રમે જૂનામાં જૂનું સ્થાનક જે છે એ આપણે સામે જોઈ શકીએ છીએ. તો આપણે હવે ત્યાં દર્શન કરવા જઈશું. આ જે જગ્યા છે સરની ખોડિયાર એ તુલસી શ્યામથી એકદમ નજીક થાય છે મિત્રો. તમે ગમે ત્યારે તુલસી શ્યામ આવો તો તમે આ સરની ખોડિયાર જે આશ્રમ છે ત્યાં દર્શન કરવા આવી શકો છો. તો આતાભાઈ જે છે આપણને આનું જે લોકેશન છે જે એ બતાવશે. તો વિડીયોમાં બન્યા રહેજો. હા, માતાજીના દર્શન કરવા તમારે આવવું હોય તો તુલસી સામથી જસાધાર થઈને અહીંયા આપણે ગામ છે શિખલકુબાથી અવાય છે ને આમ વડલીથી પણ બીજે રસ્તેથી અવાય છે. તો અને આ મંદિર મૂળ વડલી ગામની સીમનું મંદિર છે. તો મિત્રો આતાભાઈ ખૂબ સરસ મજાની જાણકારી આપી. તો હવે આપણે જઈએ ખોડિયાર માતાજીના દર્શન કરવામાં. તો મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો આ છે ધ્વજા. અને અહીં તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો અહીં યાત્રિકોને રહેવા માટે રૂમ પણ બનાવેલો છે મિત્રો. પણ રાત્રિ રોકાણ છે નહીં. અને મિત્રો આ છે ગીરના જંગલોમાં આવેલો એક આશ્રમ. તો એકવાર તમે આ આશ્રમે દર્શન કરવા માટે જરૂર આવજો. અને મિત્રો અહીં ગીરનો એક પ્રખ્યાત ડુંગર જે છે એ તમે આ આશ્રમેથી નિહાળી શકો છો મિત્રો. હું થોડો ઝૂમ કરીને બતાવું. સામેની સાઈડમાં તમને જે પર્વત દેખાઈ રહ્યો છે એ પર્વતનું નામ છે નાંદી વેલો પર્વત. અને એ આ ગીર વિસ્તારનો સૌથી ઊંચાઈ ધરાવતો પર્વત છે મિત્રો. તો મિત્રો અત્યારે આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ સરની ખોડિયારમાંનું જે જૂનું સ્થાનક છે ત્યાં. તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. તો મિત્રો આ ખોડિયારમાંનું જે સ્થાનક છે એ કેટલું જૂનું છે એ આતાભાઈ બતાવશે. તો અહીં તમે આ મંદિરની અંદર એક વૃક્ષ જોઈ શકો છો. આ વૃક્ષ જે છે એ ટિમ્બરવાનું વૃક્ષ છે મિત્રો. અને આ મંદિરની એકદમ પાછળ છે. તો મિત્રો આ જ છે સરની ખોડિયારનું જૂનામાં જૂનું સ્થાનક મિત્રો. તો આતાભાઈ આ મંદિર છે માતાજીનું કેટલું જૂનું હોય છે? આ માતાજીનું મંદિર વર્ષો પુરાણું છે. એ લગભગ કોઈને ખબર નથી. વર્ષોથી એમને માનવ નાની એવી દોરી હતી. પછી ગોકર્ણદા બાપા આવીને આ મંદિરનું ભવ્ય નિર્માણ કરેલ છે. એટલે આમ પાકો ખ્યાલ નહીં કે આમ કેટલું જૂનું છે. આપણે ખ્યાલ નથી. તો મિત્રો તમે અત્યારે દર્શન કરી રહ્યા છો એ જ છે સરની ખોડિયાર. તો તમે દર્શન કરી શકો છો. ત્યારબાદ આપણે બીજા મંદિરે જઈશું. તો મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો આ પર્વતની પહાડી જે છે એમની નીચે પણ 2 મંદિર આવેલા છે. એ કયા કયા મંદિર છે અને એ કયા ભગવાનના મંદિર છે તો આ આતાભાઈ આહિર છે એ આપણને બતાવશે કે એ કયા ભગવાનનું મંદિર છે. તો આતાભાઈ આ જે તમારી પાછળ જે મંદિર છે એ કયા કયા ભગવાનના મંદિર છે? પહેલું મંદિર છે આપણે અહીંના મહંત ગોકર્ણદાસ બાપુની સમાધિ સ્થાનનું.
કબૂતરવાળા બાપુ જે કહેવાતા એ ઈ જ. અને એની બાજુમાં એની બાજુમાં આપણે મા ખોડિયાર માતાજીનું મંદિર છે. તો મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો જે પહેલું મંદિર છે એ આતાભાઈ કીધું એમ અહીંના જે મહંત હતા જેને કબૂતરવાળા બાપુના નામથી ઓળખવામાં આવે છે મિત્રો. તો પહેલું મંદિર એમનું છે અને એ એમનું સમાધિ મંદિર છે અને એમની બાજુમાં જે મંદિર છે એ ખોડિયાર માતાજીનું મંદિર છે. તો આપણે બંને મંદિરે દર્શન કરવા માટે જવાના છે. તો તમે જોઈ શકો છો આ ખોડિયારમાંનું જે મંદિર છે એ પણ અહીં સરની ખોડિયાર જે છે ત્યાં આવેલું છે મિત્રો. અને મિત્રો આ મંદિર જે છે એ નવું મંદિર છે. તમે માતાજીના દર્શન કરી શકો છો. જય ખોડિયારમાં મારા બધા મિત્રોનું રક્ષણ કરજો અને પૃથ્વી પરના તમામ જીવોનું રક્ષણ કરજો. તો મિત્રો આ હતું ખોડિયાર માતાજીનું મંદિર. તો હવે આપણે અહીંના જે મહંત જે હતા કબૂતરવાળા બાપુ જે આપણે હવે એ મંદિરે દર્શન કરવા જઈએ. તો મિત્રો તમે અહીં વાંચી શકો છો મહંત શ્રી ગોકર્ણદાસજી બાપુ, ગુરુ શ્રી બાજરિયા બાપુ. તો આ મિત્રો એમનું સમાધિ મંદિર છે. તો તમે એમની ભવ્ય મૂર્તિના દર્શન કરી શકો છો મિત્રો. અને એમના હાથ ઉપર જે કબૂતર બેઠું છે એ એમની નિશાની છે. એમની પાછળ જે મિત્રો ફોટો દેખાય છે તમને એ એમના ગુરુ પરમ પૂજ્ય સંત શ્રી બાજરિયા બાપુનો ફોટો છે મિત્રો. તો આપણે આ મહાન સંતોના દર્શન કર્યા. તો હવે મિત્રો વિડીયોમાં આગળ બન્યા રહેજો. હજી તો મિત્રો તમે જોઈ શકો છો આ સંતનું આપણે જે સમાધિ મંદિર જોયું આ એમની જ ફોટો છે. તો તમે એમના પણ દર્શન કરી શકો છો. આપણે બાપુના દર્શન પણ કરી લીધા બીજી વખત. તો હવે આપણે જ્યાં કબૂતર ચણ કરવા આવે છે એ જગ્યા જોઈએ અને એ જગ્યા જે છે જોઈને તમે અહીં ફરીવાર આવશો એ ફાઇનલ છે. મિત્રો સરની ખોડિયારે કબૂતર માટે અને બીજા પક્ષીઓ માટે 20 મણ જેટલી રોજે રોજની ચણ નાખવામાં આવે છે. પણ માતાજીનો ચમત્કાર એટલો છે કે આ મંદિર પરિસરમાં તમને કોઈ પણ જગ્યાએ પક્ષીની ચરક જોવા નથી મળતી. તમે જાતે જઈને જોઈ શકો છો. તો મિત્રો અત્યારે એક મિત્ર જે છે એ એમનું નામ નિકુંજભાઈ છે. કેમ છો? મજામાં? મજા. તો આ ભાઈ જે છે એ અમદાવાદથી આવેલા છે મિત્રો અહીં ફરવા માટે. તો તમે તુલસીશ્યામ ગયા હતા કે? આ તુલસીશ્યામ ગયા હતા. તો ત્યાંથી તમે અહીંયા આવ્યા. ત્યાંથી અહીંયા તો તમને અહીં કેવી મજા આવી આમ? અહીંયા જંગલની અંદર બધું પ્રદૂષણ મુક્ત વાતાવરણથી માંડીને અહીંયા માતાજીનું મંદિર બહુ અદ્ભુત છે. એનું મહત્ત્વ બહુ છે. અહીંયા બાપુ હજારો પક્ષીઓને ચણ નાખે છે અને કબૂતર બહુ ખાવા આવે છે. એ સેવાનું ધામ છે. મિત્રો અહીં તમે જોઈ શકો છો અહીં 2 ચૂલો છે મોટી મોટી અને અહીં જે બહારની સાઈડનું નાનું રસોડું છે એ તમને અહીં જોવા મળે છે. તો ટૂંક સમયમાં હું સરની ખોડિયારમાં આવેલું મુખ્ય ભોજનાલય જે છે એ તમને બતાવીશ. તો તમે વિડીયોમાં બન્યા રહેજો. વિડીયોમાં જોઈ શકો છો આ છે સરની ખોડિયાર અને આપણે અત્યારે સરની ખોડિયારમાં આવેલા ભોજનાલયમાં જોવાના છીએ. તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. આ સામે તમને જે દેખાય છે એ જ છે ભોજનાલય. હું તમને બતાવું મિત્રો. તો મિત્રો આ છે સરની ખોડિયાર આવેલું ભોજનાલય. તમે વિડીયોમાં જોઈ શકો છો. અહીં ખૂબ સરસ મજાની જે વ્યવસ્થા છે અહીં તમને જોવા મળે છે. અને મિત્રો અહીં બેસવાની પણ ખૂબ સરસ મજાની વ્યવસ્થા છે મિત્રો. ડાઇનિંગ ટેબલ જેવી જ વ્યવસ્થા કરવામાં આવી છે અહીં સરની ખોડિયારના મંદિરે. તો મિત્રો હવે આપણે ભોજનાલયના દર્શન કરી લીધા. તો હવે આપણે જઈએ બહાર. તો મિત્રો આપણે અહીંનું ભોજનાલય જોઈ લીધું. તો હવે આપણે અહીં હાલના મહંત છે એમના દર્શન કરવાના છે. તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. જોઈ શકો છો અત્યારે આપણી સામે જે મહંત બેઠા છે એ સરની ખોડિયાર જે છે માતાજીનું મંદિર ખૂબ જ જૂનું મંદિર છે મિત્રો. તો એ હાલના જે મહંત છે એ અહીં તમને જોવા મળે છે મિત્રો. તો આ બાપુ જે છે એ જ અત્યારે હાલના મહંત છે. તો મિત્રો અને આ સંતનું નામ
પ્રેમદાસ બાપુ છે અને હાલમાં એ પોતે અહીં સેવા પૂજા આપે છે. મિત્રો આજે આપણે આવ્યા હતા સરની ખોડિયાર માતાજીના મંદિરે ખોડિયારમાંના દર્શન કરવા માટે. ત્યાં મેં તમને ખોડિયાર માતાજીના મંદિરના દર્શન કરાવ્યા મિત્રો, અને એમની બાજુમાં મહંત શ્રી ગોકર્ણદાસજી બાપુનું જે મંદિર છે ત્યાં પણ આપણે એમની સમાધિના દર્શન કર્યા આ વિડીયો દ્વારા. અને પેલી સાઈડમાં જે છે જે જૂના સમયનું બાંધકામ એટલે કે જૂના જે રૂમો છે એ બધું મેં તમને આ વિડીયો દ્વારા બતાવ્યું. અને ત્યાં આપણે હનુમાનજી મહારાજના પણ દર્શન કર્યા મિત્રો. અને મિત્રો આ સાઈડમાં તમે જોઈ શકો છો ત્યાં આપણે ખોડિયાર માતાજીના મંદિરના દર્શન કર્યા. તો મિત્રો આવી અવનવી વિડીયો જોવા માટે તમે મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરજો અને લાઈક કરજો. તો મિત્રો ચાલો મળીશું હવે નવી વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય ખોડિયારમાં સાથે જય હિન્દ, જય ભારત.